સુરતમાં ઉત્તરાયણમાં ચાલતા કૂટણખાના પર પોલીસ ત્રાટકી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। ઉત્તરાયણની હોટલમાં ચાલતા દેહ વેપાર પર પોલીસના દરોડા પડ્યા છે। ઉત્તરાયણ વિસ્તારની પનવેલ હોટલમાં પોલીસે રેડ પાડી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। પોલીસની રેડ દરમિયાન હોટલમાંથી 9 ગ્રાહકો ઝડપાયા। સુરતથી આ સમાચાર। દરોડા દરમિયાન થાઈલેન્ડની 7 યુવતીઓ પણ ઝડપાઈ છે। ત્યારે પોલીસના નાક નીચે આ દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો હતો। સ્થાનિકોની ફરિયાદ અને પાક્કી બાતમીના આધારે પોલીસે છાપો માર્યો અને ઉત્તરાયણ વિસ્તારની પનવેલ હોટલમાં રેડ પાડવામાં આવી પોલીસ દ્વારા। જ્યારે પોલીસની રેડ દરમિયાન હોટલમાંથી 9 ગ્રાહકો ઝડપાયા છે। દરોડા દરમિયાન થાઈલેન્ડની 7 યુવતીઓ પણ ઝડપાઈ છે। દેહ વિક્રયનો ધંધો ચાલતો હતો। પાક્કી બાતમીના આધારે રેડ સુરતના ઉત્તરાયણમાં જેમાં કૂટણખાનું ધમધમતું હતું, જેમાં પોલીસ ત્રાટકી હતી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। રાબિયા, શું વિગતો મળી રહી છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? ખુશાલી, વાત કહી શકાય છે સુરતના ઉત્તરાયણ પોલીસને જે છે એક મોટી સફળતા હાથ લાગી છે। બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા અને દરોડામાં 7 જેટલી જે થાઈલેન્ડની યુવતીઓ છે એ ઝડપાઈ હતી। સુરતનો જે ઉત્તરાયણ વિસ્તાર છે એ ઉત્તરાયણ વિસ્તારમાં ઉત્તરાયણ હોટલ ચાલતી હતી, જ્યાં દેહ વેપાર ચાલી રહ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। ઉત્તરાયણ વિસ્તાર ખાતે આવેલી એક પનવેલ હોટલ છે। આ પનવેલ હોટલની અંદર જે છે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન 9 જેટલા ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। સાથે થાઈલેન્ડની 7 જેટલી યુવતીઓ પણ ઝડપાઈ હતી। ઉત્તરાયણ પોલીસની નાક નીચે છેલ્લા કેટલા સમયથી આ હોટલમાં દેહ વેપાર ચાલતો હતો અને જેને લઈને બાતમીના આધારે અત્યારે પોલીસે આ રેડ કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। જો કે સ્થાનિકોની અવારનવાર રાવ ઉઠ્યા બાદ પાકી બાતમીના આધારે સુરતની જે ઉત્તરાયણ પોલીસ છે તેમના દ્વારા આ 7 જેટલી યુવતીઓને પણ ઝડપી પાડવામાં આવી અને 9 જેટલા ત્યાં આવેલા ગ્રાહકોની પણ ધરપકડ કરીને મોટી કાર્યવાહી જે છે ઉત્તરાયણ પોલીસે અત્યારે હાથ ધરી છે। જી ખુશાલ। જી આભાર રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ।